નમસ્કાર, હું નિશિત રાજ્યગુરુ વ્યક્તિ વિશેષમાં આપનું સ્વાગત છે. આજે 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ. આમ તો મહાત્મા ગાંધી વિશે જેટલું જાણો, જેટલું શીખો તેટલું ઓછું છે. પરંતુ આજના વ્યક્તિ વિશેષમાં આપણે પ્રયત્ન કરીશું મહાત્મા ગાંધીજીના જીવન સફર, તેમના સંઘર્ષ અને પ્રયત્ન જાણવાનો. સાથોસાથ તમને એ વાતથી પણ માહિતગાર કરાવીશું જે વાતથી તમે અજાણ હોઈ શકો છો. જી હા, હું વાત કરી રહ્યો છું ગાંધી હત્યાના સત્ય વિશે. પરંતુ તે પહેલા આવું જાણીએ ગાંધીજીના બાળપણ વિશે. આત્મકથાકાર, નિબંધકાર, પત્રલેખક, સામયિક સંપાદક, અનુવાદક, રાષ્ટ્રપિતા, આંદોલનકારી. શબ્દો ખૂટી જશે, પણ આ મહાત્માની વ્યાખ્યા સમજાવી મુશ્કેલ બનશે. આજના વ્યક્તિ વિશેષમાં આપણે વાત કરીશું એક એવી હસ્તીની જેણે એક સમુદાયને એક કર્યો, એ હસ્તી જેણે આઝાદીનો અવાજ ઉઠાવ્યો અને ભિન્ન ભિન્ન પ્રકારની ચળવળ શરૂ કરીને હિન્દુસ્તાનને આઝાદી અપાવી. આપણે વાત કરીશું મોહનદાસ કરમચંદ ગાંધીની. એ ગાંધી જેણે પોતળી, જનોઈ અને હાથમાં લાકડી પકડી હિન્દુસ્તાનીઓને પોતાના હકની સમજ આપી. આફ્રિકામાં બેરિસ્ટર બન્યા બાદ મુંબઈમાં અસફળ વકીલાત કરી, પણ ત્યારબાદ 1894માં હિન્દુઓના હક માટે ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના કરી. મોટાભાઈ કરશનદાસે મોહનને વિદેશ મોકલવા માટે પૈસાની વ્યવસ્થા કરી, પરંતુ એ સમયે જ્યારે મોહનદાસે મદિરા, માંસ અને સ્ત્રી સંગથી દૂર રહેવાની કસમ ખાધા બાદ જ મોહનની માતાએ તેમને વિદેશ જવાની પરવાનગી આપી. આ કસમના કારણે જ વિદેશમાં તેઓ અસંખ્ય પ્રલોભનોથી બચ્યા હતા. 18 વર્ષના મોહનદાસે વડીલોના વિરોધને નકારતા 4 સપ્ટેમ્બર 1888ના રોજ મુંબઈથી વિદેશ માટે પ્રસ્થાન કર્યું. ગાંધીજી વિદેશ પહોંચી ગયા અને ભણતરની સાથોસાથ સંયમ રાખવાનું પણ શીખ્યા. આ દરમિયાન જ તે બેરિસ્ટર બની ગયા અને એક કંપની માટે કેસ લડવા માટે તે ડર્બન પહોંચ્યા. પરંતુ ડર્બનમાં રંગભેદની નીતિ અને તેમની સાથે જે વર્તન કરવામાં આવ્યું, કદાચ એ વર્તન ગાંધીથી મહાત્મા સુધી પહોંચવાના જે સફર હતો તેની એક મહત્વપૂર્ણ કડી સાબિત થઈ. 6 નવેમ્બર 1888ના રોજ બેરિસ્ટરની ડિગ્રી મેળવવા માટે ઇનસ ટેમ્પલમાં એડમિશન લીધું. તેઓ લંડન શાકાહારી મંડળના સભ્ય બન્યા અને અનેક વિદ્વાનો સાથે મળીને તેની જાણકારી મેળવી. મોહનદાસ દારૂને મનુષ્ય જાતિના દુશ્મન અને સભ્યતા પર કલંક માનતા હતા. 1889ના અંતમાં પહેલી વખત મોહને ભાગવત ગીતાનું અધ્યયન અંગ્રેજી અનુવાદથી કર્યું હતું અને તેની ઊંડી અસર પણ પડી અને તેનાથી જ મોહનના જીવનના નવા દ્વાર ખુલ્યા. ત્યારબાદ બાઇબલ પણ વાંચી વિશ્વના મુખ્ય ધર્મોથી તે પરિચિત થયા. પરીક્ષા સફળ થયા બાદ 10 જૂન 1891માં બેરિસ્ટર બન્યા. ગાંધીજીનો 3 વર્ષની વિદેશ યાત્રા ન માત્ર ગાંધીજી માટે પણ સમગ્ર દેશ માટે મહત્વની સાબિત થઈ. 5 જુલાઈના રોજ બેરિસ્ટર મુંબઈ પહોંચ્યા, પણ ઘર પરત ફરવાની તમામ ખુશી ગમમાં ફેરવાઈ ગઈ. કારણ કે જેને મળવા માટે મોહન ઉતાવળા થઈ રહ્યા હતા એટલે તેમની માતાનું નિધન થઈ ગયું હતું. ભારતીય બંધારણ જાણવા માટે મોહને મુંબઈની કોર્ટમાં વકીલાત માટે અરજી કરી. પોરબંદરની એક વ્યાપારિક પેઢી તરફથી લડવા માટે ગાંધીજી 1 વર્ષના બોન્ડ પર એપ્રિલ 1893માં આફ્રિકા માટે રવાના થયા. 1 મહિનાના સફર બાદ તે ડર્બન પહોંચ્યા, પણ ત્યાંની રંગભેદની નીતિથી ગાંધી સ્તબ્ધ થઈ ગયા. તેમને આઘાત લાગ્યો. બેરિસ્ટર તરીકે ગયેલા ગાંધીજીને ડર્બનની કોર્ટે પાઘડી ઉતારવા માટે આદેશ આપ્યો, પરંતુ અપમાન ગાંધીજીને સહન ન થયું અને તે કોર્ટ છોડીને જતા રહ્યા હતા. ત્યાંના સમાચાર પત્રોએ તેમને બિન બુલાએ મહેમાન તરીકે સંબોધ્યા. 1 વર્ષ બાદ હિન્દ પહોંચતા પહેલા તેમણે વાંચ્યું કે દક્ષિણ આફ્રિકાની સરકાર હિન્દુઓના મતાધિકારને છીનવી લેવા માટે એક બિલ રજૂ કરવાની છે. આ વાંચતા જ તેમણે જણાવ્યું છે કે હિન્દુઓના અસ્તિત્વને નાબૂદ કરવા માટે આ પ્રથમ પગલું છે અને પોતાના વતનના લોકોના અધિકારોનો મુદ્દો પોતાના હાથમાં લઈ લીધો. આવી રીતે રંગભેદ વિરોધી આંદોલનની શરૂઆત થઈ. ગાંધીએ દક્ષિણ આફ્રિકાને અપનાવી લીધું. નેતાલ ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના કરી. આ પાર્ટીનો ઉદ્દેશ હિન્દ લોકોના અધિકારોને સાચવવા અને સ્થાનિકો સાથે તેમના સંબંધો સુધારવા માટેનો હતો. ગાંધીજી જ્યારે કસ્તુરબાને લઈને આફ્રિકા ગયા ત્યારે તેમને એક કડવો અનુભવ થયો. ગાંધીજી ઉપર
હુમલો કરી દેવામાં આવ્યો. પરંતુ તે પહેલા જ ગાંધીજી અહિંસા અને સત્ય અને શાંતિનો માર્ગ અપનાવી ચૂક્યા હતા. એટલે કોઈ પણ પ્રકારના પગલા ગાંધીજીએ ન લીધા. તો બીજી તરફ દર્શક મિત્રો, એ સાલ 1901 હતી જ્યારે મહાત્મા ગાંધીએ દેશવાસીઓને સ્વચ્છતાનો સંદેશ આપ્યો અને ખુદ સફાઈ કરીને તેમણે હિન્દુસ્તાનીઓને સફાઈ કરવા આહવાન કર્યું. 5 જૂન 1896ના રોજ 26 વર્ષીય આ જવાન અનેક મોટી જવાબદારી સાથે સ્વદેશ પરત ફર્યા. હિન્દુસ્તાનમાં તેમણે રાજનૈતિક કેન્દ્રની મુલાકાત લીધી. દેશના મોટા મોટા નેતાઓ સાથે તેમણે મુલાકાત કરી. 1901માં સ્વદેશ પરત ફર્યા બાદ ગાંધીજીએ કોલકાતા કોંગ્રેસ અધિવેશનમાં પ્રથમ વખત ભાગ લીધો. દક્ષિણ આફ્રિકામાં હિન્દુઓની સ્થિતિ અંગે પ્રસ્તાવ રાખતા તેમણે દેશવાસીઓ પાસે હાર્દિક સહાનુભૂતિ માંગી. કોંગ્રેસ નગરમાં ગંદકી હતી અને ગાંધીજી ખુદ સફાઈનું કામ કરી લોકોને સ્વચ્છતાનો સંદેશ આપતા રહ્યા. એક જગ્યા પર સ્થાયી થતા પહેલા ગાંધીજીએ દેશ આખાનો સફર ખેડ્યો. મુંબઈમાં પોતાની ઓફિસ કરી અને તેમને ગોખલેજીને જાણ કરી. હજુ તો સ્થાયી થયા હતા ત્યાં પત્ર મળ્યો નેતાલ પહોંચ્યા. ટ્રાન્સવાલમાં રહીને જ તેમને લડાઈ લડવી પડશે તેવી જાણ થતા તેમણે જોહાનિસબર્ગમાં પોતાની ઓફિસ ખોલી અને કોર્ટની મંજૂરી મેળવી ત્યાં વકીલાત શરૂ કરી. હિન્દુસ્તાનીઓની તકલીફ સુધારવા માટે તેમણે 1903માં સાપ્તાહિક ઇન્ડિયન ઓપિનિયન નામનું એક સમાચાર પત્ર 4 ભાષાઓમાં પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. 10 જાન્યુઆરી 1908ના રોજ ગાંધી સવિનય ભંગ માટે પ્રથમ વખત જેલવાસ ભોગવવો પડ્યો. ઓક્ટોબર 1913માં હિન્દુસ્તાનીઓ પર લાદેલા 3 પાઉન્ડના ટેક્સ વિરુદ્ધ ટ્રાન્સવાલમાં વિરોધ કરવા માટે ન્યૂકાસલ લોકો ભેગા થયા. સત્યાગ્રહીઓનો ગાંધીજી પર વિશ્વાસ હતો. સત્યાગ્રહ માટે કૂચ શરૂ થઈ અને ગાંધીજીને 4 આરોપો હેઠળ 12 મહિનાની સજા સંભળાવવામાં આવી. પણ વિશ્વાસ અને લગનથી સત્યાગ્રહ સફળ થયું અને ત્યારબાદ ગાંધીજીએ સત્યાગ્રહીઓને સમજાવ્યું કે સત્યાગ્રહ અનમોલ હથિયાર છે. સત્યાગ્રહ આંદોલન શરૂ થઈ ચૂક્યા હતા અને ત્યારે જ આશ્રમની સ્થાપના થઈ. તો સાથે સાથે એ સમયગાળો હતો દર્શક મિત્રો જ્યારે દુર્ભાગ્યપૂર્ણ અને ખૌફનાક જલિયાવાલા બાગ કાંડ સર્જાયો. તો વર્ષ 1920માં કોંગ્રેસના અધિવેશનમાં બાપુના પ્રિય અને તેમના પ્રતીક સમાન રાષ્ટ્રધ્વજમાં ચરખાને સ્થાન મળ્યું. 9 જાન્યુઆરી 1915ના રોજ મુંબઈ પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. મુંબઈ આવ્યા બાદ તે મિત્રો અને પરિવારજનોને મળવા કાઠિયાવાડ પહોંચ્યા. જનતાએ ત્યારે જ તેમને પ્રેમથી મહાત્મા કહીને સંબોધ્યા હતા. ગોખલેજીના મૃત્યુ બાદ ગાંધીજીએ ત્યાગ અને સેવાના વાતાવરણમાં જીવન વિતાવવા માટે અમદાવાદમાં કોચરબ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. 1917માં જ મહામારી અને રોગચાળો ફેલાવાના કારણે ગાંધીજીએ પોતાનો આશ્રમ સાબરમતી નદીના કિનારે સ્થાપિત કર્યો. અહીં ગાંધીજીનું વ્યક્તિત્વ નિહાળી શકાય છે. અહીંના મણિભવનમાં ગાંધીજીએ રેડિયો કાંતવાનું શરૂ કર્યું. ફેબ્રુઆરી 1919ના એક બિલના કારણે તેઓ ચોંકી ઉઠ્યા. બિલનો ઉદ્દેશ ક્રાંતિના અવાજને દબાવવાનો હતો. દેશમાં વિરોધ શરૂ થયો. 18 માર્ચે કાળાઓ માટે કાનૂન પાસ કરી દેવામાં આવ્યું. 6 એપ્રિલે લોકોએ સત્યાગ્રહ દિવસ તરીકે ઉજવ્યો. દેશમાં વિરોધ શરૂ થતા તેવામાં બુધવાર 13 એપ્રિલના રોજ જનરલ ડાયર ફૌજની સાથે અમૃતસરની ગલીઓમાં કૂચ કરતો આગળ વધ્યા. જલિયાવાલા બાગની નાની બારીમાંથી જનરલ ડાયર દાખલ થયા. બગીચામાં દાખલ થઈને સિપાહીઓને અંધાધૂંધ ગોળીઓ ચલાવવાનો હુકમ કરી દીધો. 375 લોકોની હત્યા કરવામાં આવી અને 1000થી વધુ ઈજાગ્રસ્ત થયા. 1919 ડિસેમ્બર મહિનામાં મોતીલાલ નહેરુની અદાલતે ગાંધીજીના સ્વદેશ દ્વારા સ્વરાજનો મંત્રના માંગને મંજૂરી આપી. મહાત્મા ગાંધીનો જય જયકાર હિન્દુસ્તાનની રાજનીતિમાં થવા લાગ્યો. ડિસેમ્બર 1920માં કોંગ્રેસના નાગપુર અધિવેશનમાં સ્વરાજ હાંસલ કરવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો અને ત્યારથી જ કોંગ્રેસમાં ગાંધી યુગની શરૂઆત થઈ. તે બાદ જ હિન્દુસ્તાનના ઝંડામાં ચરખાને સ્થાન આપવામાં આવ્યું. સફેદ, લીલો અને લાલ રંગનો ત્રિરંગો પ્રતીક હતું શાંતિ, પવિત્રતા અને એકતાનું. 1921માં રાષ્ટ્રીય ધ્વજનો જન્મ થયો. 31 જુલાઈના રોજ વિદેશી કપડાની હોળી કરી તેમણે વિદેશી કપડાનું આંદોલન શરૂ કર્યું. ત્યારબાદ મદુરાઈમાં ગાંધીજીએ ટોપી અને કુર્તાનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. સપ્ટેમ્બર 21ના રોજ ગાંધીજીએ મુંડન કરાવીને ખાદી ધારણ કરી અને ત્યારથી જ તે ધોતીવાળા બાપુ કહેવડાવવા લાગ્યા હતા. બીજી તરફ કર વધવાના વિરોધમાં બારડોલીના ખેડૂતોએ સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં આંદોલન શરૂ કર્યું. ત્યારથી જ સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર નામથી ઓળખાવા લાગ્યા. સાયમન કમિશનનો વિરોધ થવા લાગ્યો.
લાલા લજપતરાયનું આ વિરોધ દરમિયાન ઈજાના કારણે મૃત્યુ થયું. 31 ડિસેમ્બર 1929ની રાત્રે બરોબર 12 વાગે નવા વર્ષના શરૂ થવાની સાથે જ ગાંધીજીના પૂર્ણ સ્વરાજનો ઐતિહાસિક ઠરાવ મંજૂર કરવામાં આવ્યો. ઇન્કલાબ જિંદાબાદના નારા સાથે આઝાદીનો ઝંડો લહેરાવવામાં આવ્યો. આઝાદીનો અવાજ દુનિયાભરમાં ગુંજવા લાગ્યો હતો. મીઠા પરનો કર હિન્દ લોકો માટે માથાનો દુખાવો સમાન બની રહ્યું હતું. એ જ સમયે ગાંધીજીએ વિનંતી કરી, સહજતાપૂર્ણ વિનંતી કરી કે આ કર હટાવવામાં આવે. પરંતુ અંગ્રેજ શાસકોએ આ માંગને ઠુકરાવી દીધી અને પછી જે થયું તેનો ઇતિહાસ ગવાહ છે. 26 જાન્યુઆરી 1930ના રોજ સ્વાતંત્ર્ય દિવસ મનાવી આંદોલનની તૈયારી થવા લાગી. ગાંધીજીએ આંદોલનની શરૂઆત કરી. 11 મુદ્દાઓની ઘોષણાપત્ર જાહેર કર્યું અને મીઠા પરના ટેક્સને રદ કરવાની માંગ કરી. માંગની અવગણના થતા બાપુએ કૂચ કરી નિયમ ભંગ કરવાનો નિર્ણય કર્યો. 5 એપ્રિલ એટલે કે 24 દિવસ બાદ યાત્રિકો બાપુ સાથે દાંડી પહોંચ્યા. ગાંધીજીએ ત્યાં સભા સંબોધી અને હાજર લોકોને ચેતવણી આપી કે જે સરકારથી ડરતા હોય તે પરત ફરી જાય. તમામે સમુદ્ર સ્નાન કર્યું. સ્નાન બાદ ગાંધીજીએ મુઠ્ઠીભર મીઠું હાથમાં લઈ નિયમનો ભંગ કરી દીધો. કાનૂનના તૂટતા જ દેશમાં નવી શક્તિનો સંચાર થયો. આગની જેમ આ કાર્યક્રમ ફેલાવા લાગ્યો. મુશ્કેલના સમયમાં મહિલાઓ પણ આંદોલનમાં કૂદી પડી. લાંબા સમય બાદ ગાંધીજીની સલાહથી રાષ્ટ્રધ્વજના રંગમાં બદલાવ કરવામાં આવ્યો અને હિંમત, બલિદાનનું પ્રતીક કેસરી, સત્ય અને શાંતિનું પ્રતીક સફેદ અને શ્રદ્ધા અને શક્તિનું પ્રતીક લીલો રંગ રાખવામાં આવ્યો. Whatever the result of the mission that brought me to London, I know that I shall carry with me the pleasantest memories of my stay in the midst of the poor people of East London. ભારતના નવા વાઇસરોય જ્યારે લોર્ડ માઉન્ટબેટન આવ્યા ત્યારથી જ હિન્દુસ્તાનના જાણે અચ્છે દિન શરૂ થઈ ગયા હતા. માઉન્ટબેટને મુસ્લિમ લીગ અને કોંગ્રેસને 15 ઓગસ્ટ 1947ના રોજ અલગ રાષ્ટ્ર સ્થાપવાની યોજના મૂકી. કોંગ્રેસ ભાગલાવાદથી વિરોધમાં હતું, પરંતુ તેમ છતાં દેશમાં ફાટી નીકળેલી હિંસાને રોકવા માટે બીજો કોઈ રસ્તો ન હતો અને આખરે 15 ઓગસ્ટ 1947ના રોજ એક પૂર્ણ રાષ્ટ્ર હિન્દુસ્તાનનો જન્મ થયો. ફેબ્રુઆરી 1938માં એક તરફ સુભાષચંદ્ર બોઝની અધ્યક્ષતામાં કોંગ્રેસના 51મા અધિવેશનમાં ભારતીય ધ્વજ લહેરાયો હતો. ત્યાં બીજી તરફ ઇંગ્લેન્ડ અને જર્મની વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું. યુદ્ધ ભારત તરફ આવે તેવી શક્યતા હતી. તેવામાં હિન્દ છોડો આંદોલન સક્રિય થયું. હિન્દ છોડો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. જોશ વધ્યું, સરકારનું દમન વધવા લાગ્યું. તેવામાં કરેંગે યા મરેગેના નારા લાગવા લાગ્યા. ગાંધીજીને નજર કેદ રખાયા હતા. તેવામાં 22 ફેબ્રુઆરી 1944ના રોજ કસ્તુરબાનું મૃત્યુ થયું. 3 જૂનના રોજ લોર્ડ બેટને 15 ઓગસ્ટ 1947ના રોજ કોંગ્રેસ અને મુસ્લિમ લીગને 2 સ્વતંત્ર રાષ્ટ્ર કાયમ કરવાની યોજનાની સંમતિ પ્રાપ્ત કરી. ગુલામીનો અંધકાર પાર કરી હિન્દુસ્તાન આઝાદીની નવી સવાર જોઈ રહ્યું હતું. સભાએ ધ્વજને અપનાવ્યો, પણ ચરખાની જગ્યાએ ચક્રએ સ્થાન લીધું. 14 ઓગસ્ટ 1947ની અડધી રાત્રે રાષ્ટ્રનો પુનઃ જન્મ થયો. મહાત્મા ગાંધીને અંજલિ અર્પી સંવિધાન સભાએ હિન્દુસ્તાનના શાસન માટે સત્તા ધારણ કરી. 15 ઓગસ્ટના મંગળ દિવસે લોકો એકઠા થયા. લોર્ડ બેટન પહેલા ગવર્નર જનરલ બન્યા. આ તમામનો શ્રેય આજે દેશના રાષ્ટ્રપિતા અને ભાગ્ય વિધાતા મહાત્મા ગાંધીને જાય છે. આપે જોયું કે દેશની આઝાદી માટે બાપુએ કેટલો સંઘર્ષ કર્યો અને તેનો કેટલો ફાળો રહ્યો. પરંતુ શું આપ જાણો છો કે મહાત્મા ગાંધીની હત્યા પાછળ કેટલું મોટું કાવતરું હતું? કદાચ આપ એ જાણતા હશો કે મહાત્મા ગાંધીની હત્યા નાથુરામ ગોડસે કરી છે. પરંતુ ગોડસેની હત્યા કરવા પાછળ અને હત્યા કરવા પહેલા શું બન્યું, આવો જોઈએ. આઝાદ હિન્દુસ્તાનનો 161મો દિવસ. ભાગલાની આગ હજુ પણ સળગી રહી હતી. પાકિસ્તાનથી હિન્દુસ્તાન આવવા વાળી
અને હિન્દુસ્તાનથી પાકિસ્તાનને જવાવાળી ટ્રેનોમાં લાશો મળવાનો દોર શરૂ હતો. દેશના અન્ય વિસ્તારોની સાથે સાથે રાજધાની દિલ્હી પણ હુલ્લડની ઝપટમાં આવી ચૂકી હતી. આઝાદી અને ભાગલા એક સાથે આવ્યા અને 3 વ્યક્તિની નજરમાં ઘટના માટે જવાબદાર ગાંધીજી હતા. અને આ 3 વ્યક્તિ હતા નાથુરામ ગોડસે, નારાયણ આપટે અને વિષ્ણુ કરકરે. 20 જાન્યુઆરીએ જ આ 3 વ્યક્તિઓએ ગાંધીજી પર પહેલી વખત જીવલેણ હુમલો કર્યો હતો, પણ ગાંધીજી બચી ગયા હતા. કોલકાતામાં હુમલાખોરોને સમજાવીને ગાંધીજી દિલ્હી પરત ફરી ચૂક્યા હતા. દિલ્હીથી ગાંધીજીને પંજાબ જવાનું હતું, કારણ કે સૌથી વધુ અથડામણની અસર પંજાબમાં હતી. પણ દિલ્હીની સ્થિતિ બગડતા ગાંધીજીએ દિલ્હીમાં રહેવાનો વિચાર કર્યો અને બિરલા હાઉસમાં રોકાયેલા ગાંધીજીના નિર્ણયથી દિલ્હીમાં તેની અસર સારી પડી. કોલકાતાની જેમ દિલ્હીમાં પણ હુમલાખોરોને સમજાવવામાં ગાંધીજી સફળ રહ્યા. 27 જાન્યુઆરી 1948 બપોરે 12 વાગે મુંબઈ. 2 વ્યક્તિ મુંબઈ એરપોર્ટની બહાર પહોંચે છે અને બંને વ્યક્તિની મંઝિલ દિલ્હી હતી. વાઇકિંગ એરલાઇન્સની પાછળની સીટ પર બંને વ્યક્તિ એકબીજાની બાજુમાં બેસીને સફર શરૂ કરે છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ નાથુરામ ગોડસે અને નારાયણ આપટે હતા. 27 જાન્યુઆરી 1948 બપોરે 3 વાગે દિલ્હી. સમય પર પ્લેન દિલ્હી લેન્ડ થાય છે. ગોડસે અને આપટે જૂની દિલ્હી રેલવે સ્ટેશન જવા રવાના થાય છે. ત્રીજો સાથે વિષ્ણુ કરકરે બંને સાથીને ત્યાં જ મળવાનો હતો. 3 ત્યાં મળે છે અને ગ્વાલિયરમાં બંદૂક ખરીદવાના નિર્ણય બાદ 24 કલાક બાદ ફરી મળવાનું નક્કી કરે છે. ગોડસે અને આપટે બંને ગ્વાલિયર જવા માટે રવાના થાય છે. એ જ દિવસે ગોડસે અને આપટે ગ્વાલિયરમાં હોમિયોપેથી ડોક્ટર દત્તાત્રેય પરચુરેના ઘરે પહોંચે છે. ડોક્ટરની મદદથી બંનેને ગ્વાલિયરથી પિસ્તોલ મળી જતા 28 જાન્યુઆરીની રાત્રે દિલ્હીના અતિથિ ગૃહના 6 નંબર રૂમમાં રોકાય છે. ત્રીજો સાથી પણ ત્યાં હાજર હોય છે. ત્યારબાદ પિસ્તોલને ચેક કરવા માટે 3 બિરલા મંદિરના પાછળમાં ભાગમાં આવેલા જંગલમાં પહોંચે છે. પિસ્તોલ ચેક કર્યા બાદ પોતાના રૂમમાં પહોંચ્યા બાદ નાથુરામ ગોડસે ધડાકો કરે છે અને 30 જાન્યુઆરીએ ગાંધીજીની હત્યા કરવાનો પ્લાન ઘડી કાઢે છે. થોડીવાર બાદ આપટે અને કરકરે રૂમની બહાર ફરવા નીકળી દિલ્હીના ચાંદની ચોકમાં આવેલા થિયેટરમાં પિક્ચર જોવા માટે જતા રહે છે. બીજી તરફ નાથુરામ ગોડસે રૂમમાં આરામ ફરમાવે છે. જાન્યુઆરી એક કાળો દિવસ, જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોતાના રાષ્ટ્ર અને સુવર્ણ દુનિયામાં અંતિમ દિવસ પસાર કરી રહ્યા હતા. પ્લાનિંગ ગોડસે અને તેના સાથીઓએ સંપૂર્ણપણે કરી રાખ્યું હતું, પરંતુ સવાલ એ હતો કે શું પહેલા જ પ્રયત્નમાં ગોડસે અને તેના સાથીઓ સફળ થવાના હતા? 30 જાન્યુઆરી 1948 સવારે 7 વાગે દિલ્હી. કડકડતી ઠંડી દિલ્હીવાસીઓને થરથર કંપાવી રહી હતી. ગોડસે સૌથી પહેલા જાગીને તૈયાર થયો અને પોતાના બંને સાથીઓ સાથે રૂમમાં જ ચા કોફી પીધી. ગોડસેને કોફી ખૂબ પસંદ હતી. કોફી પીધા બાદ પ્લાનિંગનો દોર શરૂ થયો. થોડા સમય બાદ 3 ચાંદની ચોક પહોંચીને કેમેરો ખરીદવાનું વિચાર્યું, પણ વિચાર બાદમાં માંડી વાળ્યો અને ફરી પોતાના રૂમે પરત ફર્યા. આપટે વિદેશી કપડામાં પિસ્તોલ રાખવાનો આઈડિયા આપે છે, જેથી પકડાઈ ન જવાય. બજારમાંથી કપડાં લીધા બાદ નક્કી થયું કે સૌથી પહેલા ગોડસે બિરલા હાઉસ જશે અને ત્યારબાદ બંને સાથીઓ ગોડસેની બાજુમાં આવીને ઊભા રહેશે, જેથી જો કોઈ ગોડસેને રોકવાનો પ્રયત્ન કરે તો અન્ય 2 સાથીઓ તેને રોકી શકે. બસ હવે રાહ જોવાઈ રહી હતી સાંજના 5 વાગ્યાની. કપડાં બદલીને ગોડસે બહાર આવ્યો અને પિસ્તોલમાં 7 ગોળી ભરી. નીકળ્યા પહેલા ગોડસે મગફળી ખાવાની ઈચ્છા વ્યક્ત કરે છે. આપટે લેવા માટે તો નીકળ્યો, પણ ખાલી હાથ પરત ફર્યો. પણ ફરી આપટે મગફળી શોધવા બજાર જાય છે અને આખરે નાથુરામ માટે મગફળી લઈને રૂમ પર પહોંચે છે. મગફળી ખાઈને 3 બંધુઓ એકબીજાને અંતિમ વખત ભેટીને રૂમની બહાર નીકળી જાય છે.
અને ત્રણેયની મંજિલ હતી બિરલા હાઉસ. ઘડિયાળનો કાંટો બપોરના 3 વાગ્યાનો સમય દર્શાવી રહ્યો હતો. રેલવે સ્ટેશનથી ટેક્સી બિરલા હાઉસ પહોંચતા પહેલા વિષ્ણુ કરકરે બિરલા મંદિર પર અંતિમ વખત દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને ત્રણેય લોકો બિરલા હાઉસ ઉતરીને દર્શન કરે છે. ગોડસે બહાર જ ઊભો રહે છે. ગોડસેની ઘડિયાળમાં સાંજના 4:30નો સમય હતો. ગોડસે ત્યાંથી બિરલા હાઉસ પહોંચે છે. તેની પાછળ અન્ય 2 સાથીઓ પણ બિરલા હાઉસ પહોંચે છે. ગોડસે ત્યાં હાજર ભીડમાં સામેલ થઈ જાય છે અને અન્ય 2 સાથીઓ ગોડસેની ડાબી અને જમણી બાજુ ઊભા રહી જાય છે. ગાંધીજી સમયના પાબંદ વ્યક્તિ હતા. દરરોજ સાંજે 5 વાગે પ્રાર્થના સભા શરૂ કરી દેતા હોય છે, પણ પહેલી વખત એવું બની રહ્યું હતું કે પ્રાર્થના સભા મોડી શરૂ થવાની હતી. હાજર ભીડ પણ ગાંધીજીની રાહ જોઈ રહી હતી. મોડું થવાનું કારણ હતું ગાંધીજીની ચરખો કાતતી વખતે સરદાર પટેલ સાથે ચાલી રહેલી લાંબી ચર્ચા. ગાંધીજીએ પણ સંયમ ભાવથી ઘડિયાળમાં નજર કરીને સરદાર પટેલને કહ્યું, ઈશ્વરને મળવાનો સમય થયો છે, મને જવા દો. ઈશ્વરને મળવાનો સમય. કદાચ મહાત્મા ગાંધી એ વાત જાણતા હતા કે હવે સમય આવી ચૂક્યો છે, હવે ઘડી આવી ચૂકી છે. બીજી તરફ નાથુરામ ગોડસે પોતાની પિસ્તલ સાથે બગીચામાં રાહ જોઈ રહ્યો હતો. એક સેકન્ડ મહત્વપૂર્ણ હતી અને ગોડસેનું મન ગુસ્સો અને હિંસાથી ભરપૂર હતું. આ શબ્દો બાદ ગાંધીજી બગીચા તરફ મનુ અને આભાના ખંધા પર હાથ ટેકવીને નીકળી પડે છે. પ્રાર્થના સભામાં પહેલાથી જ મોડું થઈ ચૂક્યું હતું. ગાંધીજીની આજુબાજુ રસ્તામાં ઊભેલા લોકો ગાંધીજીને પ્રણામ કરી રહ્યા હતા. ભીડમાંથી ગોડસે એક પલકારામાં ગાંધીજીની નજીક પહોંચી ગયો હતો. આપટે અને કરકરેની નજર પણ ગોડસે ઉપર જ હતી. ગાંધીજી ધીરે ધીરે ગોડસે તરફ આગળ વધી રહ્યા હતા. ગોડસે પાસે અંતિમ નિર્ણય લેવા માટે માત્ર સેકન્ડો બચી હતી. ગોડસે ગાંધીજીની નજીકથી ગોળી મારવાનો નિર્ણય કરી ચૂક્યો હતો. ગોડસે ધીમે ધીમે કમર પર રાખેલી પિસ્તોલ કાઢી પોતાના બંને હાથ વચ્ચે દાબી દીધી. એ જ સમયે ગોડસે બીજો અને ચોંકાવનારો નિર્ણય લીધો અને નિર્ણય હતો ગાંધીજીની દેશ સેવા માટે ગાંધીજીને હાથ જોડી પ્રણામ કરવાનો. ગાંધીજી ગોડસેની સામે આવી પહોંચ્યા. ગાંધીજીને પ્રણામ કરવા ગોડસે ઝૂકે છે અને ગાંધીજી સાથે રહેલી મનુએ રસ્તા પર આવતા ગોડસેને હટાવવાનો પ્રયાસ કરે છે. 3 ગોળી દુબળા પતળા શરીરને વીંધી ચૂકી હતી. બાપુની સફેદ ધોતી લોહીથી લથપથ થઈ રહી હતી. ગાંધીજી પોતાના અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા અને અંતમાં માત્ર 2 શબ્દ બોલ્યા. ગાંધીજી પાસે રહેલી તેમની ઇંગરસોલ ઘડિયાળમાં એ વખતે બરાબર 5:17 થઈ હતી. ગાંધીજીનો ગોળી માર્યા બાદ ગોડસેની તરત જ ધરપકડ કરી લેવામાં આવી. કરકરે અને આપટેની પણ ધરપકડ કરી લેવામાં આવી. ગાંધીજીની હત્યા અને હત્યાના કાવતરા માટે કુલ 8 લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો. આ 8 લોકો હતા નાથુરામ ગોડસે, નારાયણ આપટે, વિષ્ણુ કરકરે, ગોપાલ ગોડસે, મદનલાલ, વીર સાવરકર, ડોક્ટર પરચુરે, દિગંબર બળગેનો નોકર. આ કેસમાં ખુદ દિગંબર બળગે સરકારી સાક્ષી બની ગયા. લાલ કિલ્લામાં લગાવવામાં આવેલી વિશેષ અદાલતે 10 ફેબ્રુઆરી 1949ના રોજ પોતાના નિર્ણય સંભળાવ્યો. 8માંથી 7 આરોપીઓને સજા સંભળાવવામાં આવી. બીજી તરફ દેશ આખામાં શોકનો માહોલ હતો. લાખોની સંખ્યામાં લોકો ગાંધીજીના અંતિમ દર્શન કરવા માટે ઉમટી રહ્યા હતા. આઝાદી બાદની આ ઘટના દેશવાસીઓના મનમાં આઘાત સમાન હતી. મૃત્યુના થોડા દિવસ પહેલા ગાંધીજીની તબિયત ખૂબ ખરાબ હતી. અનશનના કારણે તે કંઈ ખાતા પીતા ન હતા. તેમણે દવા લેવાનું પણ છોડી દીધું હતું. ખૂબ જીદ કર્યા બાદ તેમણે પોતાના ડોક્ટરને જણાવ્યું હતું કે નાની મોટી બીમારી જો મારો જીવ લઈ લે તો મને મહાત્મા નહીં ઢોંગી કહેજો, અને જો ગોળી વાગવાથી મારું મૃત્યુ થાય અને અંતિમ ક્ષણોમાં જો મારા મોઢામાંથી રામ સિવાય કોઈનું નામ નીકળે તો પણ મને ઢોંગી કહેજો, મહાત્મા ન કહેતા. અને દર્શક મિત્રો, સાચે જ અંતિમ ક્ષણોમાં મહાત્માએ માત્ર 2 જ શબ્દોનું ઉચ્ચારણ કર્યું અને 2 શબ્દો હતા, હે રામ.